સાબરકાંઠામાં પણ ભારત બંધની અસર જોવા મળી છે। આજે સમગ્ર ભારતમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ સાબરકાંઠા ખાતે ભારત બંધની અસર જોવા મળી છે। સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં આ બંધ પાડવામાં આવ્યું છે અને લોકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। બંધના એલાનને લઈ ઈડરમાં શાળા તથા કોલેજોને પણ બંધ રાખવામાં આવી છે, તો બંધને લઈ ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને SC/ST સમાજના સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલી થકી પોતાનો વિરોધ કરવામાં આવ્યો। સાબરકાંઠામાં ભારત બંધની અસર જોવા મળી રહી છે અને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, તો સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને લઈ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। બંધના એલાનને લઈ ઈડરમાં શાળા તથા કોલેજો બંધ રાખવામાં આવી છે। આ સાથે જ બંધને લઈ ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, તો SC અને STના સમાજના સંગઠનો દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું અને રેલીના આયોજન થકી પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો। તો SC/ST આરક્ષણમાં ક્રિમિનલ નોન ક્રિમિનલ લાગુ કરાતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। SC અને ST સમાજ દ્વારા જો સાબરકાંઠા ખાતે જોવા મળ્યો ભારત બંધની અસર જોવા મળી છે, ત્યારે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં આ બંધ જોવા મળ્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ચિરાગ મેઘા જોડાઈ ચૂક્યા છે। જી ચિરાગ, સાબરકાંઠા ખાતે ભારત બંધની અસર જોવા મળી છે, શું છે સાબરકાંઠાનો માહોલ? જી ધર્મી, વાત કરવામાં આવે તો આજે SC અને ST સમાજ દ્વારા જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે આરક્ષણ ક્રિમિનલ અને નોન ક્રિમિનલના જે લાગુ કરાતા જે વિરોધ છે તે વિરોધનો વંટોળ યથાવત જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પુશીના સહિતનો જે પંથક છે તે જળ 2 કલાક બંધ જોવા મળી રહ્યો છે। કર્ફ્યુ લાગી હોય તે સ્થિતિ અત્યારે બી હાલ નિર્માણ થવા પામી છે અને ત્યારે ST અને ST સમાજના જે આગેવાનો છે અને સમુદાય છે તે લોકોએ રેલી યોજી અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ નોંધાવ્યો છે। હાલ આ સમુદાય છે તે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યો છે, જો કે હાલના સમયે રેલી યોજી સ્થાનિક મામલતદાર તેમજ પ્રાંત અધિકારી, કલેક્ટર સહિતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પોતાની માંગને સ્વીકારવા માટે અપીલ પણ કરવામાં આવી છે। જો આવનાર સમયની અંદર આ લોકોની માંગ સ્વીકારવા નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ હાલ તો ઉચ્ચારી રહ્યા છે। જી ધર્મી, તમામ વિગતો બદલ આભાર। તો માહિતી સાબરકાંઠાથી મળી છે, જ્યાં ભારત બંધની અસર જોવા મળી છે।